આ બેઠકજી આજે ગુપ્ત છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજીનું સ્થળ ત્યાં પ્રસિદ્ધ ન હોવાથી ત્યાં જતા વૈષ્ણવો સરોવરને કિનારે વૃક્ષની છાયામાં ભાવના કરી શ્રી મહાપ્રભુજીને જારી ચરણ સ્પર્શ કરે છે. આપણે પણ પંપા સરોવરના બેઠકજીએ મનથી ભાવનાપૂર્વક શ્રી મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ચારી ચરણ સ્પર્શ કરી આગળ વધીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, કદાચ 99% હવે આ બેઠકજી પ્રકટ છે પંપા સરોવરના 99% હો. કદાચ મેં યદુનાથજીના વચનામૃતમાં સાંભળ્યું છે, પાકું ખબર નથી, પરંતુ 99% હવે પ્રકટ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો હવે વાર્તા દ્વારા 84 વૈષ્ણવોની વાર્તામાં નારાયણદાસ ભાટ અને શ્રીનાથજી અને વાસુદેવદાસ છકડા એમની વાર્તા દ્વારા શ્રી મહાપ્રભુજીના ઐશ્વર્ય ગુણને સમજવાનો પ્રયાસ કરીએ.